તો આ બાજુ વાત કરીશું સુરત જિલ્લાના બારડોલી ખાતે ભાજપના મધ્યસ્થ કાર્યાલયમાં સાંસદ પ્રભુ વસાવાએ પત્રકાર પરિષદ યોજી સાંસદે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા ત્યારથી આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટેના અનેક યોજનાઓ અમલમાં આવી છે। આદિવાસી દીકરી સમાજની આજે દેશની રાષ્ટ્રપતિ છે। નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં યુવાનોના હાથોમાંથી બંદૂક છીનવી કોમ્પ્યુટર અને વિકાસ આપ્યો। 178 એકલવ્ય મોડલે સ્કૂલ શરૂ કરી બાળકોને શિક્ષણ આપ્યું। 2013માં દેશના અનેક જિલ્લાઓમાં નક્સલ પ્રભાવ હતો, જ્યારે આપણો ઘણો વિસ્તાર ઘણા ઓછા રહી ગયા હતા। તેવા વામપંથી ઉગ્રવાદની ઘટનાઓ 2010માં 19,000થી વધુ હતી। 2024માં ઘટીને ફક્ત 374 રહી ગઈ છે। તો મોદી શાસનમાં મુખ્ય પાસા તરીકે નક્સલવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી, આદિવાસી સમાજના વિકાસ માટે સતત પ્રયાસ, ગ્રીન કોરિડોરનું નિર્માણ અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખાસ કામકાજ કરવામાં આવ્યું છે। મોદી સરકારનું અભિગમ જન કેન્દ્રિત રહ્યું છે। શિક્ષણ, રોજગાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય આરોગ્ય, પોષણ, સંસ્કૃતિ વિકાસ અને મુખ્ય ધારામાં જોડાણ જેવા ક્ષેત્રોમાં ખાસ કામ થયું છે। સાંસદ પ્રભુ વસાવાએ જણાવ્યું કે મોદી સરકારના અભિગમથી આદિવાસી સમાજ હવે વિકાસની મુખ્ય ધારામાં જોડાઈ ગયો છે। દેશના 79માં સ્વાતંત્ર્ય પર્વની ફ્લેગ હોસ્ટિંગ કરતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે લાલ કિલ્લા પરથી ભારત દેશના ખાસ કરીને છત્તીસગઢ અને બસ્તર વિસ્તારમાં નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાં જે છેલ્લા 11 વર્ષમાં આપણા દેશના ગૃહ વિભાગના આદરણીય મંત્રી શ્રી આપણા પોતાના એવા અમિતભાઈ શાહ સાહેબના કુનેપૂર્વક જે નક્સલિસ્ટ વિસ્તારમાં બંદૂક છોડાવીને હાથમાં વિકાસનું હથિયાર કે કોમ્પ્યુટર આપીને આખું જે ખૂબ મોટું પરિવર્તન જે કર્યું છે। 2013ના આંકડા પ્રમાણે દેશમાં 125 નક્સલિસ્ટ જિલ્લાઓની ગણતરી થતી હતી। હવે 2024માં એ જિલ્લાઓ ઘટીને માત્ર 22 જિલ્લાઓ રહી ગયા છે। ત્યારે આટલો મોટો ફેરફાર જે કેન્દ્ર સરકારના આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમના દ્વારા જે આ ટ્રાઇબલ વિસ્તારમાં યુવાઓને સર્વાંગી વિકાસ માટે અને ખાસ કરીને આ આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી વખત બસ્તરમાં બસ્ટર ટ્રાઇબલ ઓલિમ્પિક્સ ગેમ ત્યાં રમાડીને આખા દેશ અને વિશ્વને એક દિશા આપવાનું કામ કર્યું છે। અને આ પ્રેરણારૂપી જે કામો થયા છે એમાં ચાહે કૌશલ વિકાસ માટેની ટ્રેનિંગ હોય, ITI શાળા અને કોલેજોને પણ ગતિશક્તિ પ્રોજેક્ટમાં સમાવીને આ નક્સલિસ્ટ વિસ્તાર એટલે એક રાષ્ટ્ર પ્રેમ સાથે જોડીને રાષ્ટ્રના વિકાસ સાથે એક મુખ્ય ધારામાં આ નક્સલિસ્ટ વિસ્તારના યુવાનોને જોડવા માટેનું જે ભગીરથ કાર્ય કર્યું છે એ બાબતની પ્રેસ આજે એક આદિવાસી સાંસદ તરીકે મેં બારડોલી લોકસભા આ સુરત જિલ્લામાં આ વિસ્તાર માટે પણ આદિવાસી સમાજને એક મેસેજ